ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ. આપણે પ્રીવિયસ લેક્ચરમાં કોલ ઓફ ધ હિલ્સ વાળો પાર્ટ છે એ કમ્પ્લીટ કરેલ છે. કોલ ઓફ ધ હિલ્સ વાળો પાર્ટ સરસ મજાનો એક સ્ટોરી છે, એક બ્રેવ ગોટ ચાંદનીની, જે નબળી હોવા છતાં, વીક હોવા છતાં ડિટર્મિનેશન, એનું દૃઢ નિશ્ચય હતું કે મારે હાર માનવી નથી. બરાબર? એ આખી રાત જે ડેવિલ વુલ્ફ હોય છે એની સાથે લડે છે. ભલે જીતતી નથી, પોતે વુલ્ફની સામે ન જીતી શકે, પણ ફાઇટ આપે છે એટલા માટે પોતે જ વિનર કહેવાશે. હવે યુનિટ પૂરો કર્યા પછી તમે બધાએ સ્પેલિંગ પણ તમારી બુકમાં લખી નાખ્યા હશે. હવે આપણે અમુક એક્ટિવિટી કરવાની છે, જે તમારી ટેક્સ્ટ બુકમાં તમને આપેલી જ છે, જે આપણને મહત્ત્વની લાગે છે એ જ આપણે કરવાની છે. બાકી તો ઘણી બધી એક્ટિવિટી એમાં આપેલી છે. એમાંની એક એક્ટિવિટી છે પેજ નંબર 38 ઉપર. તો બધા પેજ નંબર 38 કાઢો, પેજ નંબર 38. પેજ નંબર 38 ઉપરની એક્ટિવિટી જે તમને આપેલી છે, આ બધી એક્ટિવિટી આપણે બુકમાં જ લખશું. બાકી બુકમાં માત્ર આપણે સ્પેલિંગ અને આપણું જે અસાઇનમેન્ટ હશે, બરાબર, એ જ લખવાનું થશે. પેજ નંબર 38 ઉપર વોકેબ્યુલરી છે, શબ્દ ભંડોળ. આપણને આ કોર્સ આપણે પેપરમાં પણ પૂછાય છે આવી રીતના ફિલ ઇન ધ બ્લેન્ક્સ કરીને, કે સાચો શબ્દ મૂકી અને ખાલી જગ્યા પૂરો. હવે સાચો શબ્દ કયો મૂકવાનો છે, કે જે આપણને ઓલરેડી પાઠમાં આવી જ ગયા છે એ જ શબ્દ આપણે મૂકવાનો છે, બીજો કોઈ નવીન શબ્દ મૂકવાનો નથી. તો ચાલો જોઈએ. હવે પુટ ધીસ વર્ડ્સ ઇન ધ પેરેગ્રાફ. પુટ ધીસ વર્ડ્સ ઇન ધ પેરેગ્રાફ. આ શબ્દો છે એ તમે પેરેગ્રાફમાં મૂકો. સાથે સાથે તમારે જો તમારી ટેક્સ્ટ બુકમાં જગ્યા હોય તો એમાં લખતા જવાના છે, અથવા તો રફ બુકમાં લખતા જવાના છે. બરાબર? આ એક્ટિવિટી એટલે સાથે તમારે કરવાની વસ્તુ છે. હોમવર્ક તો હું તમને અલગ આપું જ છું. હોમવર્ક હું તમને અલગ આપીશ. આ તમારે મારી સાથે સાથે કરવાની. આપણે પાઠ તો ભણી ગયા છે, પણ પાઠમાંથી આપણને કેટલું યાદ છે, કેટલું આવડે છે, એનું ઇવેલ્યુશન, મૂલ્યાંકન કરવા માટે આ બધી વસ્તુ છે. પાઠની સ્ટોરી તો આપણને ખબર જ છે, ચાલો કે આમ હતું, આમ થયું હતું, છેલ્લે આમ ફાઇટ થઈ હતી, છેલ્લે વાઇસ બર્ડ છે એમ કહે છે કે રિયલમાં તો વિનર ચાંદની જ છે. પણ એક્ઝામમાં જ્યારે પૂછાશે, જ્યારે આવી રીતના પૂછાય છે, ત્યારે આપણને કેટલું આવડે છે એનું ઇવેલ્યુએશન, એનું મૂલ્યાંકન આપણે અહીંયા જોવાનું છે. તો સાચો શબ્દ મૂકીને ખાલી જગ્યા પૂરવાની છે. હવે એમાં પહેલાં તો વર્ડના મિનિંગ ખબર હોવા જોઈએ. હું તમને જ્યારે પાઠ ભણાવતો હતો ને, ત્યારે હું તમને એ લખાવતો જતો હતો કે આ શબ્દનો મિનિંગ આ થાય, આ શબ્દનો મિનિંગ આ થાય. પ્લસમાં તમને મેં સ્પેલિંગ પણ આપેલા છે, જે તમે તમારી બુકમાં લખેલ છે. પહેલો જ વર્ડ છે હોરિઝોન. પહેલો કયો વર્ડ છે? હોરિઝોન. હોરિઝોન એટલે થાય ક્ષિતિજ. શું થશે? ક્ષિતિજ. બીજો વર્ડ છે પ્રિટી. પ્રિટી એટલે ખૂબ જ સુંદર. ત્રીજો વર્ડ છે ડેન્જર, એટલે કે ભયાનક. પછી છે થિન. થિન એટલે પાતળું. એપેટાઇટ એટલે ભૂખ. પ્રિઝન એટલે જેલ. અટ્રેક્શન એટલે આકર્ષણ. અને હિલ ટોપ એટલે કે ટેકરી. તો આ બધા વર્ડ છે એ આપણને ખબર છે. હવે કયો વર્ડ કઈ જગ્યાએ મૂકો એ જ સાચું છે. તો જોઈએ. ચાંદની વોઝ લુકિંગ ખાલી જગ્યા વિથ વ્હાઇટ ફર. ચાંદની વોઝ લુકિંગ, ચાંદની દેખાઈ રહી હતી, ખાલી જગ્યા વિથ વ્હાઇટ ફર. તો પહેલાં તો હું આખો પેરેગ્રાફ વાંચીશ. શું કામ વાંચીશ? કારણ કે ઘણા બધાને આના આન્સર પણ આવડતા હશે. એટલે જો હું અત્યારે જ આન્સર બોલી જાઉં તો તમને વિચારવાનો સમય મળશે નહીં. બરાબર? તો પહેલી ખાલી જગ્યા એમ કહે છે કે ચાંદની વોઝ લુકિંગ, ચાંદની દેખાઈ રહી હતી, ખાલી જગ્યા વિથ હર વ્હાઇટ ફર. એના જે સફેદ કલરના જે સુંવાળા વાળ હતા એનાથી ચાંદની દેખાઈ રહી હતી. બીજું, સી વોન્ટેડ ટુ ગો. અહીંથી આપણું શરૂ થાય છે. સી વોન્ટેડ ટુ ગો ટુ ધ હિલ ક્વાઇટ અનવેર ઓફ ધ ખાલી જગ્યા ધેર. સી વોન્ટેડ ટુ ગો ટુ ધ હિલ.
તે હિલ તરફ જવા માગતી હતી, ક્વાઇટ અનવેર ઓફ ધ ખાલી જગ્યા તે ત્યાંના ખાલી જગ્યાથી ક્વાઇટ અનવેર તદ્દન અજાણ હતી. તે ત્યાંના ખાલી જગ્યાથી તદ્દન અજાણ હતી. ક્વાઇટ અનવેર એટલે તદ્દન અજાણ હોવું. પછી છે એઝ હર ફોલ ધ હિલ ગ્રીવ મોર. એઝ હર ફોર ધ હિલ ગ્રીવ મોર. જેવું તેણીને ત્યાંનું ખાલી જગ્યા લાગે છે, તે હિલ ગ્રીવ મોર, બરાબર, વધારે. સી લોસ્ટ ખાલી જગ્યા, તે તેની ગુમાવે છે, ખાલી જગ્યા ગુમાવે છે. અહીંયા પહોંચ્યા છીએ આપણે. સી લોસ્ટ ખાલી જગ્યા ગુમાવે છે, એન્ડ ગ્રીવ ખાલી જગ્યા, અને કેવી થઈ જાય છે. પછી સી ફેલ્ટ ધેટ અબુ ખાન સ્મોલ હર્ટ વોઝ નોટ મોર ધેન અ ખાલી જગ્યા ફોર હર. અને તેઓ એવું પણ વિચારતી હતી કે અબુ ખાનનું આ નાનું એવું ઘર છે ને, એ એના માટે માત્ર શું છે, તો કે ખાલી જગ્યા છે. બધી ખાલી જગ્યા આપણે પૂરી કરશું, પણ જેને આવડે છે લખતા જશે. ફાઇનલી સી રીચડ ખાલી જગ્યા, છેલ્લે તે પહોંચી જાય છે. વેર ધ બિગ યલો સન વોઝ રાઇઝિંગ ઓન ધ, કે જ્યાં મોટો એક સુંદર મજાનો યલો પીળા કલરનો સૂર્ય છે, એ વોઝ રાઇઝિંગ, એ રાઇઝ થવું એટલે ઉગી રહ્યો હતો. ઓકે, હવે આ બધી આપણને ખબર છે. ચાલો જોઈએ આન્સર. તમે તમારા આન્સર લખેલા હોય તો ચેક કરતા જાજો. પહેલું છે ચાંદની વોઝ લુકિંગ પ્રિટી. તો પહેલો આન્સર શું છે આપણો? પ્રિટી. ચાંદની ખૂબ જ સુંદર દેખાઈ રહી હતી વિથ વ્હાઇટ ફર. બરાબર, તો પહેલામાં શું આવશે? તો કે પ્રિટીવાળો આન્સર. એટલે આપણો જવાબ 2, બીજો જે બ્રેકેટ છે એ બીજો બ્રેકેટ અહીંયા આવશે, પ્રિટી. She wanted to go to the hill quite unaware of the danger there. તે ત્યાં જવા તો માગતી હતી, પણ ત્યાંના ખતરાથી તદ્દન અજાણી હતી. ડેન્જર એટલે આપણો કેટલામો આન્સર છે? ત્રીજો જવાબ. ત્યાંના ખતરા, ત્યાંના ડેન્જરથી એકદમ અજાણી હતી તે. પછી એઝ હર અટ્રેક્શન ફોર ધ હિલ ગ્રીવ મોર. અટ્રેક્શન તો કેટલામો છે? પહેલો, બીજો, ત્રીજો, ચોથો, પાંચમો, છઠ્ઠો અને સાતમો. એટલે એઝ હર અટ્રેક્શન ગ્રીવ મોર, અહીંયા આવશે આપણો સાતમો આન્સર, આન્સર નંબર 7. કેટલામો આન્સર છે? તો કે આન્સર નંબર 7. ચલો જોઈએ. અટ્રેક્શન, એનું આકર્ષણ હિલ તરફનું વધવા માંડ્યું હતું, તેથી સી લોસ્ટ, શું ગુમાવે છે? એપેટાઇટ. તો ચાલો, એપેટાઇટ એટલે ભૂખ, પોતાની ભૂખ ગુમાવે છે. તો પહેલો, બીજો, ત્રીજો, ચોથો ને પાંચમો આપણો શબ્દ છે એપેટાઇટ. તો અહીંયા શું આવશે? 5. એન્ડ ગ્રૂ, અને કેવી થઈ જાય છે? સાવ થીન. તો થીન તો વર્ડ કેટલામો છે? થીન વર્ડ છે, ચોથો વર્ડ છે. તો ચાલો પછી શું આવશે? અહીંયા એન્ડ ગ્રીવ થીન, એકદમ સાવ કેવી થઈ જાય છે? થીન થઈ જાય છે. ગ્રીવ થીન, આપણો એ અહીંયા 4th. બરાબર, એકદમ સાવ થીન થઈ જાય છે, પાતળી થઈ જાય છે. She felt that અબુ ખાન સ્મોલ હટ વોઝ નોટ મોર ધેન અ, એના માટે અબુ ખાનનું ઘર કેવું હતું? આપણે બધાને ખબર છે. તો એના માટે અબુ ખાનનું ઘર લાઈક અ પ્રિઝન, એક જેલ જેવું હતું. તો પહેલો, બીજો, ત્રીજો, ચોથો, પાંચમો અને છઠ્ઠો. તો એમાં આવશે આન્સર નંબર 6. બરાબર, એના માટે અબુ ખાનનું ઘર છે એ જેલ જેવું હતું. સી રીચડ, તે ક્યાં પહોંચી જાય છે? તો કે હિલ ટોપ પર પહોંચી જાય છે. ક્યાં પહોંચી જાય છે? હિલ ટોપ પર. તો આપણો લાસ્ટ આન્સર છે. જો આ કેટલામો ક્રમ છે? 6, 8મો ક્રમ હશે. તે હિલ ટોપ પર પહોંચી જાય છે, અને અહીંયા આવશે 8. વેર અ બિગ યલો સન વોઝ રાઇઝિંગ ઓન ધ, કે જ્યાં
એક મોટો સૂર્ય છે એક ક્ષિતિજ પર ઉગી રહ્યો હતો. તો અહીંયા આવશે આપણો ક્રમ નંબર 1. બરાબર. તો આવી રીતના બધાએ આની પ્રેક્ટિસ કરવાની છે, આના મિનિંગ શું છે જોવાના છે, અને આ તમારે તમારી ટેક્સ્ટ બુકમાં અથવા તો રફ બુકમાં લખવાનું પણ છે. એ જ પેજ ઉપર આપેલી એક બીજી એક્ટિવિટી જોઈએ. ચાલો, એ એક્ટિવિટી છે C1. જો અહીંયા તમને આપેલી છે C1. અરેન્જ ધીસ સેન્ટેન્સ ઇન ધ પ્રોપર ઓર્ડર, રાઇટ નંબર ઇન ધ બોક્સીસ. હવે તમારી પાસે ટેક્સ્ટ બુક હોય તો ટેક્સ્ટ બુકમાં જ નંબર આપવાના છે, ન હોય તો રફ બુકમાં લખવાના છે. કેવી રીતના? અરેન્જ ધીસ સેન્ટેન્સ ઇન ધ પ્રોપર ઓર્ડર, રાઇટ નંબર ઇન ધ બોક્સ. તમારે આ બોક્સની સામે નંબર લખવાનો છે. જો નંબર ન લખવા હોય તો તમારે ક્રમમાં વાક્ય લખી નાખવાના તમારી રફ બુકમાં. અને ટેક્સ્ટ બુકમાં આવી રીતના મારી જેમ બ્લેન્ક સ્ક્વેર ખાલી ચોરસ હોય તો એમાં તમારે પહેલો, બીજો, ત્રીજો, ચોથો, પાંચમો એ રીતના નંબર લખવાના છે. હવે આપણે પાઠ આપણો હતો, આપણા પાઠના ક્રમ પ્રમાણે આ વાક્ય ગોઠવવાના છે કે પહેલાં આ બન્યું, પછી આ બન્યું, પછી આ બન્યું. તો એના માટે સૌથી પહેલાં બધા વાક્યો વાંચી જવાના. પહેલાં જો, ધ વોલ્ફ એન્ડ ચાંદની ફોડ થ્રુ આઉટ ધ નાઇટ. વરુ અને ચાંદની છે એ આખી રાત ઝઘડે છે. હું ખાલી એમને બોલું છું, તે ગુજરાતી બોલું છું, હજી ક્રમ આપવાના બાકી છે. બીજું છે, ચાંદની સો ધ વોલ્ફ અપ્રોચિંગ હર. ચાંદનીએ પેલો વરુ હતો એની પોતાની તરફ આવતો જોયો. ચાંદની સ્ટાર્ટેડ લવિંગ હિલ. ચાંદનીને ટેકરીઓ ગમવા માંડી. અબુ ખાન સટ ચાંદની ઇન અ સ્મોલ હટ. અહીંયા આપણે પહોંચ્યા છીએ. અબુ ખાને છે એ ચાંદનીને એક ઝૂંપડીમાં બંધ કરી દીધી. પછી છે ધ વોલ્ફ અટ્રેક્ટેડ ચાંદની એન્ડ કિલ્ડ હર. અટેક્ડ ચાંદની એન્ડ કિલ હર. વોલ્ફ છે એ ચાંદનીને અટેક કરે છે, મારી નાખે છે. અબુ ખાન ફેડ ચાંદની વિથ ગ્રેટ લવ એન્ડ કેર. અબુ ખાન છે ચાંદનીને ખૂબ જ સારી રીતે ખૂબ જ વહાલ કરી એને જમાડતા હતા, એને પોષણ પૂરું પાડતા હતા. પછી છે ચાંદની લેફ્ટ અબુ ખાન સ્મોલ હટ એન્ડ રન અવે ટુવાર્ડ્સ ધ હિલ. ચાંદની છે એ અબુ ખાનની નાની એવી ઝૂંપડી છોડી અને હિલ તરફ વહી ગઈ. અને છેલ્લે ગયા છે ચાંદની ટાયર્ડ ટુ રન ટુ ધ હિલ્સ વન્સ બટ કુડન્ટ. ચાંદની ટ્રાઇડ ટુ રન, સોરી, ચાંદની ટ્રાઇડ છે, ટાયર્ડ નથી, ટ્રાઇડ ટુ રન ટુ ધ હિલ્સ વન્સ બટ કુડન્ટ. ચાંદનીએ એકવાર હિલ તરફ જવાનો પ્રયત્ન કર્યો પણ તે જઈ શકી નહીં, કારણ કે એની ડોકની ફરતે શું હતું? રોપ, દોરડું હતું, એટલા માટે. ઓકે, હવે આને આપણે ક્રમ આપવાના છે કે પહેલાં આ બન્યું હતું, પછી આ બન્યું હતું, પછી આ બન્યું હતું. એવા શું આપવાના છે? આપણે ક્રમ આપવાના છે. તો ચાલો તૈયાર થઈ જાઓ. ઘણા બધા જો લખી પણ નાખ્યા હશે. તો એ ક્રમ આપવાના છે. તો સૌથી પહેલાં શું બન્યું હતું? ચાલો એ જોવાનું છે. તો સૌથી પહેલાં આપણને ખબર છે કે અબુ ખાન છે એ ચાંદનીને સારી રીતે પ્રેમથી જમાડતા હતા, તેની સાથે રહેતા હતા, એને સ્ટોરી કહેતા હતા. તો અહીંયા આપણું છઠ્ઠું વાક્ય છે, બરાબર? એ છઠ્ઠું વાક્ય પહેલું થશે. એટલે અહીંયા આપણે ક્રમ આપશું 1. કયો ક્રમ આપશું? 1. અબુ ખાન ફેડવાળું છે, અહીંયા આપણે આપવાનો છે ક્રમ નંબર 1. પછી હવે જો પછી શું થાય છે? તો કે ચાંદની સ્ટાર્ટેડ લવિંગ હિલ્સ. પછી ચાંદનીને હિલ ગમવા માંડે છે. એટલે આપણો એ ક્રમ થશે બીજો. એટલે ત્રીજો વાક્ય છે ને એ બીજું ક્રમ થશે. પછી શું થાય છે? તો પછી એવું થાય છે કે ચાંદની એકવાર પ્રયત્ન કરે છે હિલ તરફ જવાનો, પણ તે જઈ શકતી નથી. એટલે એ આપણું છેલ્લું સેન્ટેન્સ છે ને એને ક્રમ આપવાનો છે ત્રીજો. કેટલામો ક્રમ આપવાનો છે? ત્રીજો. ચાલો, પછી શું થાય છે મિત્રો? તો પછી છે એ અબુ ખાનને ખબર પડી જાય છે. એટલે અબુ ખાન એને નાની એવી એક ઝૂંપડીમાં પૂરી દે છે. એટલે અહીંયા આપણે ચોથું ક્રમ છે ને એ જ આપણું ચોથું સાચું વાક્ય થાય છે. તો અહીંયા આપણે ક્રમ નંબર 4, બરાબર? અબુ ખાન છે એક નાની એવી ઝૂંપડીમાં એને પૂરી દે છે. પછી શું થાય છે? તો પછી અબુ ખાનનું ઘર છે એ છોડી અને તે હિલ તરફ વહી જાય છે. તો એવું ક્યાં આપેલું છે? તો એવું આપણને છેલ્લેથી બીજું વાક્ય આપ્યું છે. તો છેલ્લેથી બીજું વાક્ય છે એ આપણો ક્રમ નંબર થશે 5. ઓકે, પછી શું થાય છે?
તો ચાંદની સો ધ વુલ્ફ અપ્રોચિંગ હર. ચાંદની છે એ વુલ્ફને જુએ છે. તો અહીંયા આપણે બીજું વાક્ય છે, બરાબર, ચાંદની સો ધ વુલ્ફ અપ્રોચિંગ હર, એ આપણો ક્રમ થશે નંબર 6, છઠ્ઠો. પછી શું થાય છે જો, તો પછી છે એ ધ વોલ્ફ એન્ડ ચાંદની ફોટ થ્રુ ઓલ ધ નાઇટ. બંને બાંધે છે, બંને ઝઘડે છે, આખી રાત છે એકબીજાને ફાઇટ કરે છે. તો અહીંયા આપણો ક્રમ થશે 7. તો ચાલો ફ્રેન્ડ્સ, હવે એક જ બાકી છે. કયું બાકી છે વિચારો? તો એમાં આવશે ધ વુલ્ફ અટેક ધ ચાંદની એન્ડ કિલ્ડ હર. તો છેલ્લો આપણો ક્રમ કયો થશે? તો છેલ્લો ક્રમ થશે આપણે 8મો ક્રમ થશે આપણું જે 5મું સેન્ટેન્સ છે એ. તો તમે બધાએ મારી જેમ ક્રમ નક્કી કર્યા હશે, લખ્યા હશે, અને જેની પાસે ટેક્સ્ટ બુક ન હોય એ લોકો રફબુકમાં સાચા ક્રમ આપીને આ લખવાના છે. તો તમને સ્ટોરી યાદ હોય તમે આરામથી આ તમે લખી શકો છો. તો ફ્રેન્ડ્સ, આ આપણે જે એક્ટિવિટી મહત્ત્વની હતી એ જોઈ. ટેક્સ્ટ બુકની પાછળ ઘણી બધી એક્ટિવિટી આપેલી છે, પણ જે આપણને મહત્ત્વની લાગે છે એ જ આપણે જોવાની છે. એવી જ એક સરસ મજાની એક્ટિવિટી જે આપણે લાઈવ જોવાના છીએ. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે બીજી એક સરસ મજાની એક્ટિવિટી આપણે કરવા જઈ રહ્યા છીએ. એ એક્ટિવિટીમાં ઓપ્શન એટલે કે MCQ આપેલા હશે, અને એમાંથી કોઈ પણ એક સાચો આન્સર આપણે સિલેક્ટ કરશું. એટલે સિલેક્ટ કરેલા આન્સર જો સાચો હશે તો આપણને ગ્રીન સાઇન મળશે, અને જો ખોટો હશે તો આપણને રેડ સાઇન મળશે. એટલે આપણે એક લાઈવ ટેસ્ટ આપવા માટે જઈ રહ્યા છીએ. કોલ ઓફ ધ હિલ્સ આપણા પાઠ યુનિટના જ MCQ છે. તો થોડાક MCQ હું તમને અહીંયા સોલ્વ કરાવું છું, બાકીના MCQ હું તમને હોમવર્કમાં આપીશ. તો પહેલું જ છે, ધ સન ડિસઅપિયર્ડ બિહાઇન્ડ ધ હિલ્સ. સૂર્ય છે એ ટેકરીઓની પાછળ અદૃશ્ય થઈ ગયો. તેનો મિનિંગ શું થાય? તો સૂર્ય આથમી ગયો, સનસેટ, ધ સન વેનિસ્ડ, ધ સન રોઝ, કે સન હિડ, એટલે કે સૂર્ય સંતાઈ ગયો. હવે સૂર્ય છે એ ટેકરીઓની પાછળ અદૃશ્ય થઈ ગયો, એટલે સૂર્ય શું થઈ ગયો હોય? તો કે અસ્ત થઈ ગયો હોય, આથમી ગયો હોય. તો તેના આન્સરમાં શું આવશે? તો ધ સન સેટ. તો આપણો જવાબ છે, આપને ગ્રીન સાઇન મળે છે, એટલે આપણો જવાબ કેવો છે? સાચો છે. તો ત્યાર પછીનો આપણે ક્વેશ્ચન જોઈએ. ચાંદની હેડ બ્લેન્ક આઈસ. ચાંદનીની આંખો કેવી હતી? પહેલું, બ્રાઇટ યલો, બ્રાઇટ રેડ, બ્રાઇટ બ્લેક, કે બ્રાઇટ બ્લુ. આપણને ખબર જ છે કે ચાંદની છે એ એઝ વ્હાઇટ એઝ સ્નો. ચાંદનીની આંખો છે એ બ્રાઇટ રેડ હતી. આપણે જો ભણવામાં ધ્યાન આપ્યું હોય તો આપણને પૂરેપૂરું ખબર હોય તો આનો આન્સર આવશે ચાંદની હેડ બ્રાઇટ રેડ આઈઝ. તો આપણે કરીએ બી. તો આપણો જવાબ કેવો છે? સાચો છે. ઓકે, ત્યાર પછીનો ક્વેશ્ચન જોઈએ. અ વાઇઝ ઓલ્ડ બર્ડ કોલ્ડ ચાંદની. છેલ્લે જ્યારે સાવ આપણો પાઠ પૂરો થાય છે ત્યારે અ વાઇઝ ઓલ્ડ બર્ડ કોલ્ડ ચાંદની, જે ડાહ્યું પક્ષીઓ બધા ચર્ચા કરી રહ્યા હતા, એમાં બધા પક્ષીઓ એમ કહેતા હતા કે વિનર તો વુલ્ફ જ છે, પણ એક વાઇઝ ઓલ્ડ બર્ડ હતું. એ ચાંદનીને શું કહ્યું? તો પહેલો આન્સર છે બ્રેવ એનિમલ, બહાદુર પ્રાણી કહ્યું. બી, અ બ્રેવ ફ્રીડમ ફાઇટર, એક બહાદુર સ્વતંત્ર સેનાની કહ્યું. સી, અ બ્રેવ ગોટ, બહાદુર બકરી કહ્યું. કે અ બ્રેવ સોલ્જર, કે એક બહાદુર સિપાહી કહ્યું. તો આપણને ખબર જ છે કે એ વાઇઝ ઓલ્ડ બર્ડ શું બોલે છે કે આઈ હેવન્ટ સીન અ બ્રેવ ફ્રીડમ ફાઇટર. મેં હજુ સુધીમાં આવો ક્યારેય બહાદુર સ્વતંત્ર સેનાની જોયો નથી. તો જવાબમાં આવશે બી. તો આ પણ જવાબ આપણો કેવો છે? સાચો છે. પછીનો જોઈએ. પછી કહે છે ઓન ધ ટોપ ઓફ ધ વર્લ્ડ મીન્સ. ઓન ધ ટોપ ઓફ ધ વર્લ્ડ એટલે કે
દુનિયામાં સૌથી ઉપર છે એનો મિનિંગ શું થાય? એનો મિનિંગ આપણે ગોતવાનો છે કે સૌથી ઉપર એટલે ખૂબ જ ખુશ. બરાબર, એમાં એવું હતું કે ચાંદની અત્યારે ઓન ધ ટોપ ઓફ ધ વર્લ્ડ, વેરી હેપી, ખૂબ જ ખુશ છે. તો ચાલો એના ઓપ્શન જોઈએ. એ આપેલું છે વેરી સેડ, બી છે ઇન ધ સ્કાય, સી છે હાઈ, કે ડી છે વેરી હેપી. તો શું આવશે આનો આન્સર? એનો આન્સર આવશે ડી, વેરી હેપી. ચલો પછી છે ચાંદની લોસ્ટ હર. ચાંદનીએ એનું ગુમાવી દીધું. શું ગુમાવી દીધું હતું? તો આપને આનો આન્સર મળશે જો. પહેલું છે અટ્રેક્શન ટુ હિલ્સ, ટેકરી તરફનું આકર્ષણ ગુમાવી દીધું. બી ઇન્ટરેસ્ટ ઇન સ્ટોરીઝ, અબુ ચાચાની વાર્તામાંથી ઇન્ટરેસ્ટ ગુમાવી દીધો હતો. મૂડ કે એપેટાઇટ, મૂડ એટલે એનો જે સ્વભાવ હોય મૂડ એ ગુમાવી દીધો હતો, કે એપેટાઇટ એની ભૂખ ગુમાવી દીધી હતી. તો આ બેઠા બેઠો વર્ડ આપણે આવે છે કે ચાંદની લોસ્ટ હર એપેટાઇટ, ચાંદનીએ એની ભૂખ ગુમાવી દીધેલી હતી. તો આપણો આન્સર શું આવશે? ડી, એપેટાઇટ. આપણો જવાબ કેવો છે? સાચો છે. પછી એક ફ્રેઝ આવે છે, એટલે કે એક આખી એક લાઈન છે, ટિલ યોર લાસ્ટ બ્રીથ મીન્સ. આ શબ્દ મેં તમને જ્યારે હું પાઠ સમજાવતો હતો ને ત્યારે શબ્દ મેં કીધો હતો કે ટિલ યોર લાસ્ટ બ્રીથ ગોવિંદા બોલે છે અને અબુ ચાચાને કહે છે કે મને એવી આશા છે કે ચાંદની હવે તમારી સાથે ટિલ યોર લાસ્ટ બ્રીથ એટલે કે છેલ્લા શ્વાસ સુધી રહેશે. ક્યાં સુધી? છેલ્લા શ્વાસ સુધી એટલે કે મૃત્યુ સુધી રહેશે. બરાબર, તો જોઈએ એના આન્સરમાં. તો ટિલ યોર લાસ્ટ બ્રીથ મીન્સ એનો મિનિંગ શું થાય? મોર્નિંગ, સવાર થાય. લાઈફ એટલે કે જીવન થાય. ડેથ એટલે કે મૃત્યુ. અને આફ્ટરનૂન એટલે કે બપોર. તો તમને હવે આનો આન્સર ખબર પડી જ ગઈ છે. ડેથ એટલે શું થશે? મૃત્યુ. તો ટિલ યોર લાસ્ટ બ્રીથ એટલે પણ મૃત્યુ થાય. તો આપણો જવાબ શું આવશે? સી. તો આપણો જવાબ કેવો છે? સાચો છે. પછી છે અબુ ચાચા ટોલ્ડ ચાંદની ધ સ્ટોરી ઓફ. અબુ ચાચા ટોલ્ડ ચાંદની ધ સ્ટોરી ઓફ. અબુ ચાચા છે એ ચાંદનીને એક સ્ટોરી કહેતા હતા. કઈ સ્ટોરી કહેતા હતા? તો કે કલુઆનો અંત કેવી રીતના આવ્યો ને એની એક સ્ટોરી કહેતા હતા. બરાબર, એ આપણને ખબર છે. તો જોઈએ એના આન્સરમાં. પહેલું છે કલુઆઝ એન્ડ એટ ધ ટીથ ઓફ ડેવિલ. કલુઆનો અંત કેવી રીતના આવ્યો, ડેવિલે એને કેવી રીતના મારી નાખી એની સ્ટોરી. બી ગોવિંદાની સ્ટોરી. સી ધ ડેવિલની સ્ટોરી. અને એ હતો કલુઆસ લાઈફ, કલુઆનું જીવન. કલુઆની જીવનની વાર્તા નહોતા કહેતા, પણ કલુઆનું મૃત્યુ કેવી રીતના થયું એ એને કહેતા હતા. કલુઆનો અંત કેવી રીતના આવ્યો, પહેલાં ડેવિલે એને કેવી રીતના મારી નાખી એ એને કહેતા હતા. તો શું આવશે આપણો આન્સર? તમને ખબર જ હશે, ઘણા બધાએ તો લખી પણ નાખ્યો હશે. એમાં આવશે જવાબમાં બી, કલુઆસ એન્ડ એટ ધ ટીથ ઓફ ધ ડેવિલ. પછી છે એટ ધ એન્ડ ઓફ ધ ફાઇટ ચાંદની વોઝ. જ્યારે આપણે પાઠ પૂરો થયો હતો ત્યારે એટ ધ એન્ડ ઓફ ધ ફાઇટ, આખી રાત ફાઇટ છે એ ચાલે છે. બરાબર, આખી રાત ફાઇટ ચાલે છે. જ્યારે સૂર્યનું પહેલું કિરણ પડે છે ત્યારે પહેલું કિરણ સીધું ચાંદની ઉપર પડે છે. બરાબર, અને ચાંદની છે એ કેવી દેખાતી હતી? તો કે લોહીથી તરબતોડ, સોક્ડ ઇન બ્લડ. ટાયર્ડ એન્ડ સ્લીપી કોણ હતું? તો ટાયર્ડ એન્ડ સ્લીપી તો વુલ્ફ હતો. પણ અહીંયા આપણને ચાંદનીનું પૂછ્યું છે કે એટ ધ એન્ડ ઓફ ધ ફાઇટ ચાંદની વોઝ. તો એના આન્સરમાં શું આવશે? સોક્ડ ઇન બ્લડ. પેલું ટાયર્ડ એન્ડ સ્લીપી તો કોણ હતું? તો ટાયર્ડ એન્ડ સ્લીપી તો વુલ્ફ હતો. સોક્ડ ઇન બ્લડ એટલે કે લોહીથી તરબતોડ, હંગરી અને થર્સ્ટી. તો એ પણ વુલ્ફ જ હતો. તો આપણો આન્સર આવશે બી, સોક્ડ ઇન બ્લડ. ચલો પછી આવે છે ધ વોલ્ફ વોઝ. વરુ કેવો દેખાતો હતો? સ્મોલ, નાનો દેખાતો હતો. વીક એટલે નબળો દેખાતો હતો. ફરોશિયસ એટલે કે ખૂબ જ ક્રૂર, ઘાતકી દેખાતો હતો. અને સ્ટ્રોંગ એટલે મજબૂત દેખાતો હતો. તો આપને ખબર જ છે કે ધ વોલ્ફ વોઝ વેરી ફરોશિયસ. ખૂબ જ ક્રૂર હતો, ખૂબ જ ઘાતકી હતો. બરાબર. પછી આવે છે ચાંદની રીચડ ધ હિલ ટોપ, ખાલી જગ્યા. ચાંદની છે
એ હિલ ટોપે પહોંચી ગઈ. ક્યારે ક્યારે પહોંચે છે ચાંદની? રાત્રે પહોંચે છે, બપોરે પહોંચે છે, વહેલી સવારે પહોંચે છે, ક્યારે પહોંચે છે? તો આપને ખબર જ છે કે રાત્રે એ પોતાના અબુ ખાનના ઘરમાંથી નીકળી જાય છે, તો વહેલી સવારે પહોંચે છે. તો જોઈએ એનો આન્સર. ઇન ધ મોર્નિંગ, ઇન ધ આફ્ટરનૂન, ઇન ધ ઇવનિંગ કે ઇન ધ નાઇટ. જ્યારે ચાંદની ત્યાં હિલટોપ પર પહોંચે છે ત્યારે વહેલી સવારનું સુંદર મજાના સૂર્યનું વર્ણન હોય છે. એટલે આપણો જવાબ શું આવશે? ઇન ધ મોર્નિંગ. ઓકે, ચાલો પછીનો જોઈએ. ધ મૂન બિગેન ટુ ગ્રો પેલ મીન્સ. ધ મૂન બિગેન ટુ ગ્રો પેલ મીન્સ. ચલો, મૂન એટલે ચંદ્ર. ચંદ્ર છે એ બિગેન ટુ ગ્રો પેલ એટલે આછો થવા માંડ્યો. પેલ એટલે ઝાંખો થવા માંડ્યો. ચંદ્ર છે એ ઝાંખો થવા માંડ્યો. એનો મિનિંગ શું થાય? એનો મિનિંગ એ છે ધ મૂન વોઝ રાઇઝિંગ, ચંદ્ર ઉગી રહ્યો હતો. બી, ધ મૂન વોઝ ફેડિંગ, ચંદ્ર ઝાંખો થઈ રહ્યો હતો. સી, ધ સન વોઝ રાઇઝિંગ, સૂર્ય ઉગી રહ્યો હતો. કે ડી, ધ સન વોઝ સેટિંગ. હવે આ આન્સર ખૂબ જ એકબીજાથી નજીક છે બધા જવાબ, પણ થોડુંક વિચારી અને સમજી વિચારીને આનો આન્સર આપવાનો છે. કેવી રીતના? ધ મૂન બિગેન ટુ ગ્રો પેલ, ચંદ્ર છે એ ઝાંખો થઈ રહ્યો હતો. બરાબર. હવે ચંદ્ર ઝાંખો થતો હોય તો કોણ ઉગતું હોય? કોનો ઉદય થતો હોય? તો સૂર્યનો ઉદય થતો હોય. એટલે કે વહેલી સવાર થતી હોય ત્યારે આપણને ખબર છે કે ચંદ્ર ઝાંખો થતો હોય છે. તો ક્યારે ચંદ્ર ઝાંખો થાય? જ્યારે સૂર્ય ઉગતો હોય ત્યારે. તો ચાલો આમાં સૂર્ય ઉગે છે એવો કયો ઓપ્શન છે? તો પહેલાં બે તો મૂનવાળા છે, છેલ્લા બેમાં જ છે સી અથવા તો ડી. તો જુઓ, ધ સન વોઝ રાઇઝિંગ, સન વોઝ સેટિંગ. રાઇઝિંગ એટલે ઉગવું, સેટિંગ એટલે આથમવું. તો આપણે એમ કહેવાનું છે કે સૂર્ય ઉગી રહ્યો હતો. તો જવાબમાં શું આવશે? સી. તો આપણો જવાબ કેવો છે? સાચો છે. ઓકે, ત્યાર પછીનું છે એટ નાઇટ ચાંદની વોઝ. દિવસે વહેલી સવારે ચાંદની ત્યાં પહોંચે છે ત્યારે ચાંદની ખૂબ જ ખુશ હોય, ખૂબ જ હેપી હોય. બરાબર. પરંતુ એટ નાઇટ રાત્રે ચાંદનીને શું ત્યાં ફીલ થાય છે? રાત્રે ચાંદની કેવું ફીલ કરે છે? હેપી ફીલ કરે છે. સ્કેડ, સ્કેડ એટલે ડરેલું ફીલ કરે છે. નોટ સ્કેડ એટલે ડરતી નથી. અને ડી, નોટ હેપી. તો આપને ખબર જ છે કે જ્યારે ચાંદની રાત થાય છે ત્યારે પોતે ડરી જાય છે. ચાંદની વેરી સ્કેડ, ડરી જાય છે. એટલે આપણો જવાબ શું આવશે? સ્કેડ. ઓકે, ત્યાર પછી ચાંદની લુકડ લાઇક. ચાંદની કેવી દેખાતી હતી? તો ચાંદની છે એ ક્રુએલ એનિમી, ઘાતકી શત્રુ દેખાતી હતી. ગોટ એટલે બકરી દેખાતી હતી. ડેવિલ એટલે રાક્ષસ દેખાતી હતી. કે બ્રેવ સોલ્જર કે બહાદુર સૈનિક દેખાતી હતી. તો ચાલો ફ્રેન્ડ્સ, તમને ખબર જ છે આનો જવાબ શું આવે છે? બ્રેવ સોલ્જર. તો આપણે શું કરશું? બ્રેવ સોલ્જર. તો આપણો જવાબ આ પણ કેવો છે? સાચો છે. પછી ચાલો નેક્સ્ટમાં આવીએ. ચાંદની હેટેડ. ચાંદનીને કઈ વસ્તુ જરા પણ ગમતી ન હતી? ચાંદની એને ખૂબ જ નફરત કરતી હતી. તો એમાં એ છે ધ બ્રીઝ, ઠંડો પવન. તો નહીં, એ તો એને ખૂબ જ ગમતો હતો. બી, ધ રોપ અરાઉન્ડ હર નેક. એને ગળામાં ફરતે વીંટેલું દોરડું હતું એ એને નહોતું ગમતું. સી, ધ સનલાઇટ, સૂર્યપ્રકાશ. કે ડી, ધ હિલ ટોપ. તો આનો જવાબ એકદમ ઇઝી છે, એકદમ સહેલો છે કે ચાંદનીને ગળામાં જે અબુ ચાચાએ દોરડું બાંધેલું હતું એ એને ગમતું ન હતું. તો જવાબમાં આવશે બી. અને ત્યાર પછી આજે આપણો આ ટેસ્ટનો છેલ્લો, બરાબર, પછીના 10 જેટલા ક્વેશ્ચન હું તમને હોમવર્કમાં આપીશ. એ તમારે તમારી જાતે લખવાના છે. પછીનો જોઈએ ચાંદની વોઝ, ખાલી જગ્યા. ચાંદની કેવી હતી? તો ચાંદની સ્મોલ એન્ડ વીક, નાની અને નબળી હતી. સ્મોલ બટ નોટ વીક. ચાંદની વરુ કરતાં નાની હતી પણ સ્ટ્રોંગ ન હતી. તે સી એમ કહે છે ચાંદની સ્મોલ એન્ડ સ્ટ્રોંગ, નાની અને સ્ટ્રોંગ હતી. અને ડી એમ કહે છે સ્મોલ બટ નોટ વીક. ચાલો, હવે આ પણ બધા એકબીજાથી નજીક એવા આન્સર છે. તો તમારે આનો જવાબ સારી રીતે સમજી વિચારીને ગોતવાનો છે. ટેક્સ્ટબુકમાં તો આપેલો જ છે, પણ આપણે ટેક્સ્ટબુકને જોયા વગર આનો જવાબ આપવાનો છે. આપણને ખબર છે કે ચાંદની વરુ કરતાં નાની હતી, સ્મોલ તો હતી જ, પરંતુ વીક ન હતી, નબળી ન હતી. એટલે એનો મિનિંગ એવો થાય કે સ્ટ્રોંગ હતી, પણ આપણને ટેક્સ્ટબુકમાં શું આપેલું છે કે ચાંદની વોઝ સ્મોલ
બટ નોટ વીક, પરંતુ નબળી ન હતી, એ લડવા માટે તૈયાર હતી. તો આપણો જવાબ શું થશે? આપણો જવાબ આવશે અહીંયા ડી. બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, તમને બધાને આ ટેસ્ટ ખૂબ જ ગમી હશે. તમે પણ આ ટેસ્ટની સાથે સાથે તમારા આન્સર બોલતા ગયા હશો. તમને પણ મજા આવી હશે. તો બીજા આવા ટેસ્ટના હું તમને છે એ PDF મૂકીશ. એ તમારે હોમવર્કમાં ક્વેશ્ચન અને સીધો આન્સર લખવાનો છે રફ બુકમાં. બરાબર. તો નવા લેક્ચરમાં મળીએ છીએ નવા યુનિટ સાથે. ત્યાં સુધી છે એ તમે ઘરે બેસી અને વ્યવસ્થિત અભ્યાસ કરતા રહેજો. ગુડ બાય.